લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે અમે પહોંચી ગયા છીએ માંડુ. માંડુ એ મધ્યપ્રદેશનું એક ઐતિહાસિક નગર છે અને અહીં આગળ અમે જહાજ મહેલ જોવા માટે જઈ રહ્યા છીએ. જહાજ મહેલનો પ્રવેશ માટે ટિકિટ બહુ રિઝનેબલ હતી અને એના ગેટ ઉપર જ્યારે હું આવ્યો ત્યારે પહેલાં તો એવું લાગ્યું જાણે સેન્ટ્રલ જેલમાં જઈ રહ્યા હોય, પણ ના, એવું નથી. આ સેન્ટ્રલ જેલ નહીં પણ જહાજ મહેલનો ગેટ છે. જહાજ મહેલનો ઇતિહાસ બહુ રોચક છે. 1469ની સાલમાં, એટલે કે આજથી 600 વર્ષ પહેલાં, ગ્યાસુદ્દીન ખિલજી, જે ખિલજી વંશનો એક રાજા હતો, એણે આ જહાજ મહેલનું નિર્માણ કરેલું. જહાજ મહેલ નામ એટલા માટે પડ્યું કે આ જે મહેલ છે એ બંને બાજુ સરોવર આવેલા છે, તળાવ આવેલા છે, એની વચ્ચે બહુ પાતળી જમીનની અંદર આ મહેલ બન્યો છે અને એટલા માટે બંને બાજુના સરોવરમાં આ મહેલનું પ્રતિબિંબ ચોમાસાની અંદર આબેહૂબ ઝીલાય છે અને જાણે કોઈ દરિયાની અંદર મહેલ તરતો હોય એવું આપણને આભાસ થાય અને એટલા માટે આનું નામ છે જહાજ મહેલ. આ કપૂર તળાવ છે જે પૂર્વ દિશામાં છે અને બીજું મુંજ તળાવ છે જે પશ્ચિમ દિશામાં છે અને વચ્ચે જહાજ મહેલનું નિર્માણ થયું છે. માંડુને આમ તો ચોમાસાની રાણી કહેવાય છે અને ચોમાસામાં જ અમે અહીં આગળ માંડુમાં આવી ગયા, એનાથી વધારે નસીબદાર અમે કેવી રીતે હોઈ શકીએ. પણ જહાજ મહેલ ઉપર ગીર્દી એટલી બધી હતી કે અમે નક્કી કર્યું કે જહાજ મહેલને છોડો, પહેલાં આપણે જઈશું હિંડોળા મહેલ. અને મલક મલક કરતાં અમે હિંડોળા મહેલ તો પહોંચી ગયા. અહીંની કેટલીક વિશેષતાઓ એ છે કે અહીં આગળ આ હિંડોળા મહેલ ઉપર છત નથી અને આ છત વગરના મહેલનો ઉપયોગ જે તે સમયની રાણીઓએ ત્યાં હિંડોળા બાંધી અને એમાંથી આવતો પવન ખાવા માટે કરેલો. બહુ નસીબદાર હશે રાણીઓ. હિંડોળા મહેલનો એક બીજો પણ ઇતિહાસ છે. લાલ પથ્થરમાંથી બનેલો હિંડોળા મહેલ સુલતાન હોસંગ શાહે બનાવેલો અને આનો ઉપયોગ એ રાજ દરબાર તરીકે કરતા. અમને એ બહુ ગમી ગયો અને અમે એનો ઉપયોગ કર્યો ફોટોગ્રાફી માટે અને એન્ડ રિઝલ્ટ બહુ અદ્ભુત હતું. કોઈ પ્રવાસી અહીં આગળ આવે ને તો ઝૂમી ઉઠે. આ મહેલની રચના જ એટલી અદ્ભુત છે. લાલ પથ્થરથી એની બાંધકામની શૈલી, અફઘાનનું એક આર્કિટેક્ચરલ મિશ્રણ અને પથ્થરો ઉપર જે કોતરણી, આ જે કમાન એ લોકોએ બનાવી છે ને એ પણ બહુ અદ્ભુત છે. કમાન જે ઉપરથી ખુલ્લી રહે અને એની અંદરથી જે સતત પવન આયા કરે. આજે તો અલબત્ત અહીં આગળ વરસાદ પડે છે અને અમે એ ડ્રિઝલિંગની અંદર ખરેખર આછા પાતળા ભીના થઈ રહ્યા છે, પણ આ બધું જે એક સંયુક્ત મિશ્રણ છે ને એ ખરેખર આમ દિલ ઝૂમી ઉઠે એટલું જબરજસ્ત. હિંડોળા મહેલ ઉપરાંત પણ જહાજ મહેલ અને હિંડોળા મહેલના કેમ્પસની અંદર 12થી પણ વધારે મોન્યુમેન્ટ્સ છે અને બધા જ એક જગ્યાએ એકબીજાથી અલગ અલગ જગ્યાએ બહુ સુપર્બ રીતે ગોઠવાયેલા છે. જહાજ મહેલ, પછી હિંડોળા મહેલ અને એની પાછળ દિલાવર ખાનની મસ્જિદ છે અને નહર ઝરોખા છે. અમે દિલાવર ખાનની મસ્જિદના કમ્પાઉન્ડમાં અત્યારે ફરી રહ્યા છીએ અને અહીં ફરતા ફરતા મને મળી ગયો આ વિડીયોનો સુપર્બ એક સિગ્નેચર શોટ. અહીં આગળ ફરતા ફરતા અમને સતત અમારું દિલ ઝૂમી ઉઠતું હતું અને કેમ ના ઝૂમે. અહીં આગળ એવું પણ કહેવાય છે કે માંડુની અંદર આ કેમ્પસની અંદર પાણી બધે જ પહોંચે એવી રીતે ડ્રેનેજની એક સગવડ કરેલી. આ ગાર્ડનની અંદર પણ આપણને દેખાય છે કે અહીં આગળ પાણી બધે જ પહોંચે એવી સરસ ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરેલી છે અને એના માટે ઠેક ઠેકાણે આ કેમ્પસની અંદર પાણીના હોજ છે, પાણીની વાવ છે અને અત્યારે અમે જે નીકળી રહ્યા છીએ એ દિલાવર ખાનની મસ્જિદ છે. દરેક એકબીજા સાથે બહુ જબરજસ્ત રીતે કનેક્ટેડ. તો આજે આપણે આવી ગયા છીએ માંડુ અને માંડુમાં છેલ્લા 1 કલાકથી આપણે અહીં આગળ જહાજ મહેલ અને હિંડોળા મહેલ આ બંને મહેલ અહીં આગળ જોઈ રહ્યા છીએ અને જે મારી પાછળ દેખાય છે
હિંડોલા મહલનો જ એક ભાગ છે. અહીં આગળ 1 કલાક વિતાવ્યો પણ અમને ખબર ના પડી કે અહીં આગળ દરેક સેકન્ડ ને દરેક મિનિટ કેવી રીતે પસાર થઈ ગઈ. બહુ જબરજસ્ત. થોડી ફોટોગ્રાફી તો કરી જ છે, પણ આ મહેલની અંદર 3 થી 4 કલાક પણ પસાર કરી દઈએ તો ઓછા મારા હિસાબે. એટલે અમે જે રીતે અહીં આગળ આવ્યા છીએ અને માંડુની અંદર આ મહેલ જોયો છે એ બહુ જબરજસ્ત છે. વરસાદ પણ પડે છે અને અમારી પાસે સમય પણ બહુ ઓછો છે, એટલે હું હિંડોળા મહેલથી ચાલતો ચાલતો જવા માટે નીકળી ગયો અહીંનો રાજમહેલ જોવા માટે. રાજમહેલ મુંડ તળાવના કિનારે બનાવેલો છે અને એ તળાવની અંદર જ વચ્ચોવચ્ચ જલમહેલ પણ બનેલો છે. આજે દેખાય છે અહીંનો જલમહેલ છે. રાજાએ એવી બુદ્ધિ વાપરેલી કે આ તળાવનું પાણી એની ઠંડક તો મળ્યા જ કરે, ઉપરાંત પાણીનો ઉપયોગ પણ પીવા અને નાહવા ધોવામાં થયા કરે. એટલે રોજબરોજના જીવનમાં પાણીનો જે ઉપયોગ થાય એની પૂરતી સગવડ રાજા અહીં આગળ કરેલી. રાજમહેલની અંદર જ મેં સાંભળ્યું છે કે એક વાવ પણ બનેલી છે. આ રાજમહેલ 2 માળનો છે અને બંને માળની અંદર વાવની સગવડ 3 માળની કરેલી છે. એટલે કે નીચે જે વાવની અંદર પાણીનો સંગ્રહ થાય એની અંદરથી એક પ્રકારની મહેલની અંદર ઠંડક પણ મળે અને એ પાણીનો પીવા માટે ઉપયોગ પણ થાય. આ વાવ પણ બહુ જબરજસ્ત છે. એની રચના જેવી જબરજસ્ત કરી છે કે ચારેય બાજુ એમાંથી ઠંડો પવન ચાલ્યા કરે. 1470માં ગ્યાસુદ્દીન ખિલજી વંશનો સુલતાન, એણે માંડુ શહેરનું નિર્માણ શરૂ કરેલું અને ખાસ કરીને આ રાજમહેલનું. અને આ રાજમહેલનું જે નિર્માણ કર્યું એ પછી તો છેક 17મી સદીની શરૂઆત સુધી અલગ અલગ રાજાઓ અહીં આગળ માંડુની મુલાકાત કરતા, માંડુ ઉપર શાસન કરેલું અને માંડુની જાહો જલાલીમાં ઓર વધારો કરેલો. આ જે દેખાય છે એ રાજમહેલનું એમ્ફી થિયેટર છે. કહેવાય છે કે અહીં આગળ જે તે સમયે મનોરંજન માટે રમતો પણ રમાતી, નૃત્યો પણ થતા અને ક્યાંક ખબર નહીં તે વખતે નાટક પણ ભજવાતા હશે, પણ આનો ઉપયોગ મનોરંજન માટે થતો. અને આવા ઝરૂખામાં તમે જ્યારે બેસો ત્યારે મનોરંજનની પણ શું જરૂર હોય. કહેવાય છે કે અહીં આગળ મુગલ બાદશાહ જહાંગીર 7 મહિના અહીં આગળ રહેલા. એણે આ રાજમહેલની અંદર 7 મહિના પોતાનો જીવનકાળ ગાળેલો. મહાન રાજા અકબર અને શાહજહાં પણ આ મહેલની અંદર રહેલા એવું ઇતિહાસ કહે છે. અને એમની પણ આ મનપસંદ નગરી હતી. અને કેમ ના હોય, માંડુમાં જ્યાં ફરીએ ત્યાં આપણને ખુલ્લી હવાનો અહેસાસ થયા વગર રહે જ નહીં. મેં નક્કી કર્યું કે અહીં આગળ મને પહેલી વાર એક કોઈ ઓફિશિયલ માણસ દેખાયો. कितने बजे बंद हो जाता है? 6:30 बजे. अच्छा अच्छा. तो ये अभी विसल लगा रहा है बाहर निकलने के लिए, मतलब विसल लगा रहा है बाहर निकालने के लिए? 6:30 बजे लगाएंगे बाहर. अच्छा 6:30 बजे निकालेंगे. ओके. ये तो अभी बहुत बड़ा है या आखिरी पार्ट है ये? यहाँ आखिरी आप उधर घूम के जाओगे तो आ जाओगे. अच्छा, वापस घूम के जाना है. મેં ઓર મેરી તન્હાઈ એના જેવો એક સીન મેં આગળનો જે 10 સેકન્ડ તમે જોઈ ને, જબરજસ્ત વરસાદનું પાણી, એનો અવાજ અને મારા પોતાના ધબકારાનો અવાજ, બસ આટલું જ મને સંભળાતું હતું. હવે મૂળ તો હું વાત કરતો હતો કે આ રાજમહેલની અંદર પાણીની વ્યવસ્થા બધે જ પહોંચે એવી સરસ કરેલી હતી અને એમાંનો જ આ એક ભાગ છે. મહેલની અંદર ઠેક ઠેકાણે આવા પાણીના હોજ જોવા મળે. આજે વરસાદ છે અને એટલા માટે મહેલના આ ભાગની અંદર પ્રવાસીઓ બહુ જ ઓછા છે અને એટલે જ મને અહીં આગળ આ માણવાનું વધારે ગમ્યું.
વરસાદ બહુ પડ્યો હમણાં, અને મહેલ જ એટલો સરસ છે ને, તો નક્કી કર્યું કે વરસાદ પડે કે વાવાઝોડું આવે, જ્યાં સુધી મહેલની ઓથોરિટીવાળા બહાર ના કાઢી મૂકે ને ત્યાં સુધી અંદર જોવું, જાણવું, સમજવું અને થ્રિલ થવું. માંડુનો રાજમહેલ અને માંડુનો જલમહેલ આ બંને જોયા પછી ફરી એક વખત હું પાછો મૂળ સ્થાન ઉપર પહોંચી ગયો, હિંડોળા મહેલ. અત્યારે અહીં આગળ ચોમાસાને લીધે પ્રવાસીઓ ઓલમોસ્ટ ના બરાબર થઈ ગયેલા છે, પણ સાંજ પડે અને માંડુનો આ મહેલ બંધ થાય એ પહેલાં મારે જહાજ મહેલ તો જોવાનો બાકી જ છે, જે મેં પહેલાં વાત કરી હતી એમ. હું ચાલતા ચાલતા વાત કરું થોડી જહાજ મહેલ વિશે. જહાજ મહેલની સ્થાપના અહીંના રાજા જે તે સમયે ગ્યાસુદ્દીન ખિલજીએ કરેલી, અને એવું કહેવાય છે કે એ બહુ શોખીન હતા. શોખીન એવા કે એમને 15,000 રાણી હતી, અને કહેવાય છે કે એ 15,000 રાણી અહીં જહાજ મહેલ ખાતે જ રહેતી હતી. હવે અત્યારે અહીં આગળ 1,000 માણસ પણ નથી ને મને તો ગીર્દી લાગી. 15,000 રાણી હશે તો શું થતું હશે? પણ રાજાએ પણ આ જે દૂર દેખાય છે ને એ જહાજ મહેલની અંદર એને હરમ બનાવીને રાખેલું. હરમ કહેતા કે અહીં આગળ એમની તમામ રાણીઓ એક જ જગ્યાએ રહે. હવે એ રાણીઓ માટે એમણે નાહવા માટે આવા હોજની પણ, સ્વિમિંગ પુલની, હોજ પણ ના કહેવાય, સ્વિમિંગ પુલની સગવડ કરેલી. અને અહીં આગળ બધી રાણી જે તે સમયે નહાતી હશે. જહાજ મહેલ એ 2 માળનો મહેલ છે, અને બંને માળ ઉપર રાણીઓને રહેવા માટેની સગવડ, અને એ ઉપરાંત તેમને આવા સરસ સરસ સ્વિમિંગ પુલ એ પણ બંને માળ ઉપર રાજાએ બનાવેલા. હવે આ સ્વિમિંગ પુલમાં પણ અગાઉ મેં કહ્યું એમ પાણી પહોંચી જાય એવી સરસ સગવડ કરેલી. અને ત્યાં પાણી પહોંચાડવા માટે 2 તળાવ હતા, એક તો કપૂર તળાવ અને બીજું મુંજ તળાવ. મને એવું પર્સનલી લાગે છે કે કપૂર તળાવનું નામ કદાચ એની અંદર જે તે સમયે કપૂરનો છંટકાવ થાય અને કદાચ બહુ સુગંધિત પાણી આવતું હોય એવું થઈ શકે. આ મારી ખાલી કલ્પના છે. મેં નક્કી કર્યું કે જહાજ મહેલનો બીજો માળ પણ હું જોઉં, અને જ્યારે હું જહાજ મહેલના બીજા માળ ઉપર જતો હતો ત્યારે મને એક ત્યાં આગળ વિન્ડો દેખાઈ. એક કમળ આકારનો ઝરૂખો હતો, અને કમળ આકારનો ઝરૂખો અને ત્યાંથી જહાજ મહેલનો જે બીજો માળ, એનો ઝરૂખો જે દેખાય છે, આ એ માંડુની અંદર, માંડુ માટે આપણે જો કોઈ જાહેરાત બનાવીએ ને તો એનો એક સિગ્નેચર શોટ કહીએ ને એ તરીકે ઓળખાય એટલો જબરજસ્ત હતો. હું જે વાત કરું છું ને આ દ્રશ્યની છે. આ માંડુની ઓળખ હોવી જોઈએ. ધીસ ઇઝ ઇટ. કેટલું જબરજસ્ત. બાકી વાસ્તુકળાને આફરીન પોકારીને જોનારા અહીં આગળ ઘણા બધા શોખીન લોકો પ્રવાસી તરીકે મુલાકાત લેતા હોય છે. આ બધા જહાજ મહેલના અલગ અલગ હિસ્સા છે. અહીં આગળ એક ફેમિલી છે જે પોતાનું ફોટોગ્રાફ્સ મેમરી તરીકે લઈ રહ્યો છે. તો આ આંટી છે જે એમની એજને રિન્યૂ કરાવી રહ્યા છે. તો આ નાના નાના બાળકો છે જે કેટલીક મેમરીઝ અત્યારથી એમના મગજમાં કેપ્ચર કરી રહ્યા છે. જહાજ મહેલનું ટેરેસ જેને કહીએ ને, મને એવું લાગ્યું સેલ્ફી લવર્સ માટે સ્વર્ગ જેવું હતું. આ જગ્યા જ સ્વર્ગ જેવી છે, પણ સેલ્ફી લવરોની તો કંઈક વાત જ અલગ હતી. હું જહાજ મહેલના એક ઝરૂખા ઉપર આવ્યો, અને ત્યાંથી વ્યૂ આવે છે જલમહેલનો. હવે હિંડોલા મહેલની અંદર તો બહુ સમય વિતાવે, પણ હવે છેલ્લે છેલ્લે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. ફોટોગ્રાફી ઇનફ થઈ ગઈ હોય એવું લાગે છે, અને વોચમેન કેરના સિટી મારે છે, વિસલ વગાડે છે, અને બહાર આવો, બહાર આવો, બહાર આવોની બૂમો ચાલે છે. એટલે અમારે ફરજિયાત બહાર જવું પડશે.
જહાજ મહેલથી બહાર નીકળીને અમે એક નાનો વિરામ લીધો. નાસ્તો કરનારાએ નાસ્તો કર્યો, ચા પીનારાએ ચા પીધી અને અમે પહોંચી ગયા છીએ દરિયાખાનના મકબરા સુધી. અહીં આગળ પ્રવેશ ફ્રી છે, પણ અહીં આગળ પ્રી વેડિંગના શૂટિંગ કરનારા પણ ઢગલો અમને જોવા મળ્યા. સાંજ પડી ગઈ છે, વરસાદ ચાલુ છે અને મહેલની અંદર આવો સરસ લાઇટ એન્ડ શેડો પ્લે થતો હોય તો કોણ ફોટોગ્રાફર આને મિસ કરે? આ મોન્યુમેન્ટ એના માટે અગત્યનું છે. સરસ થઈ ગયું છે ને, નીચે લીલું ઉપર લીલું, નીચે ઘાસ ઉપર લીલ. કેવી મજા આવે હે? રાજાઓને કેવી મજા આવતી હશે ફરવાની. રિયલી બ્યુટી. હે, છેક 15મી સદીમાં આ દરિયા ખાન સાહેબ ગુજરી ગયેલા અને હજુ પણ એમની ટોમ અહીં આગળ એવી ને એવી મજબૂત અવેલેબલ છે. 5-6 સદીથી અહીં આગળ સૂવે છે. સચ અ પીસફુલ પ્લેસ. ખબર નહીં આ કેટલું એ છે, પણ આ બધા જ ઉપર ગયા હતા તો હું શું કામ ના જાઉં? હા, અલા ઉપર આવી ગયો છું. અને વરસાદ છે અને અમારા મિત્રો અહીં આગળ રીલ બનાવવામાં પણ થોડા મશગુલ છે. અને પછી અમારા મિત્રો પણ અહીં આગળ કેટલાક પોસ્ટ વેડિંગ કરાવવામાં મશગુલ થઈ ગયા હતા. પોઝ આપી આપીને થાકી ગયા. मौसम है आशिकाना ठुम ठुम मौसम है आशिकाना. બસ આ રીતે આજે માંડુમાં અમારો પહેલો દિવસ પૂરો થયો. આજે પહેલા દિવસે અમે થોડા મોડા માંડુ પહોંચ્યા એટલે જહાજ મહેલનું આખું કોમ્પ્લેક્સ અને એના પછી દરિયાખાનનો આ મકબરો, આ 2 વસ્તુ આજે અમે જોઈ શક્યા. અમારી પાસે હજુ આવતીકાલનો સમય છે અને માંડુ એટલી મોટી નગરી છે કે એના સૌથી મુખ્ય 2 આકર્ષણ બાજ બહાદુરનો મહેલ અને રાણી રૂપમતીનો મહેલ એ તો હજુ જોવાનો બાકી જ છે. માંડુ ખરેખર તો પ્રખ્યાત છે આ બંનેની પ્રણયગાથા માટે અને આવતીકાલનો દિવસ અમે એમના માટે રિઝર્વ રાખ્યો છે. મેં અને મારા મિત્રોએ આજે માંડુના ઘણા ખરા મહેલ જોયા, જાણ્યા અને સમજ્યા, તમને પણ બતાડ્યા. પણ હવે તમે રાહ જોજો માંડુના બીજા એપિસોડની. હું બહુ જલ્દીથી એનો બીજો એપિસોડ લઈને આપની વચ્ચે પાછો આવીશ. ત્યાં સુધી સૌને ગુડ બાય.